MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા. સમાચાર બનાસકાંઠામાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં નામ લીધા વગર જ મેવાણી પર હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો હતો. જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર જવાબ આપ્યો હતો. વડગામમાં લોકોને કહ્યું કે હું તમારી સમસ્યા સમજી શકું છું. હર્ષ સંઘવીનો કટાક્ષ સાંભળતા જ લોકોએ તાળીઓ પાડી હતી. જાહેર જીવનમાં આક્રોશમાં આવ્યા વગર રજૂઆત કરવાની અપીલ કરી. ગુજરાત પોલીસની કામગીરીના પણ હર્ષ સંઘવીએ વખાણ કર્યા હતા. ગુજરાત પોલીસે પંજાબ અને બંગાળમાંથી પણ ડ્રગ્સ ઝડપ્યું હતું. સમજી શકું છું. હું તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી. સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે. ફોન કરજો, અડધી રાત્રે આવી જશે. હર્ષ સંઘવી આજે વડગામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કર્યું. હર્ષ સંઘવીએ કહ્યું કે લોકોના વિશ્વાસ અને આશીર્વાદથી ચૂંટાયેલી સરકારે આ સુવિધા આપી છે. વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પોલીસના પટ્ટાની રાજનીતિ સક્રિય થઈ છે. ત્યારે મેવાણીના જ મત વિસ્તારમાં જઈને હર્ષ સંઘવીએ નામ લીધા વગર તેમના ઉપર કટાક્ષ કર્યો હતો. ગુજરાત પોલીસની ડ્રગ્સ પકડવાની કામગીરી અંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાત પોલીસે રાજ્ય બહાર અને જેલમાંથી ચાલતા ડ્રગ્સ નેટવર્કનો પણ પર્દાફાશ કર્યો છે. તો ડ્રગ્સની સામે સૌથી વધુ ડ્રગ્સ પકડવાનું જો સૌથી મોટું કોઈ કામ કર્યું હોય તો ગુજરાત પોલીસે. ગુજરાત પોલીસે ડ્રગ્સ માત્ર ગુજરાતની ધરતી પરથી જ નથી પકડ્યું. બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્રથી લઈને પંજાબની જેલોમાંથી ચાલતું નેટવર્કોને બી પર્દાફાશ કરીને પકડવાનું કામ એ આપણી ગુજરાત પોલીસ અને ગુજરાત ATS દ્વારા કરવામાં આવ્યું છે. આ લડાઈ અવિરતપણે ચાલશે. સૌ સમાજોને સાથે લઈને સામાજિક રીતે બી ચાલશે. અને માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી. ડ્રગ્સ જે લોકો ક્યાંક ને ક્યાંક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે. તો આ જ મુદ્દે અમારા સંવાદદાતા અતુલ જોડાયા છે વધુ અપડેટ સાથે. અતુલ, જણાવશો કે એક તરફ જિગ્નેશ મેવાણી દ્વારા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ડ્રગ્સ અને દારૂને લઈને, તો બીજી તરફ આજે જડબાતોડ જવાબ આપ્યો છે હર્ષ સંઘવીએ. ચોક્કસ રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી, એવું આજે વડગામ ખાતેના જે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ છે તે કરવા પહોંચ્યા હતા. જોકે ત્યાં એક નાનકડી સભા પણ હતી અને આ સભામાં જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હું ગુજરાતના દૂષણો સામે લડી રહ્યો છું. અને તેની સાથે જ જે સભામાં આવેલા લોકો હતા તેઓએ આ વાતને તાળીઓથી વધાવી દીધી. ત્યારબાદ જે સભામાં લોકો હતા ત્યાં તેમને એમ પણ કહ્યું હતું કે તમારો ગુસ્સો હું સમજી શકું છું, પરંતુ જે પ્રકારે આપણે વિશ્વાસ અને વિકાસની રાજનીતિ કરીએ છીએ અને લોકોનો વિશ્વાસ થાય એ પ્રકારના પ્રયત્નો કરીએ છીએ. ત્યારે મેવાણીનું નામ લીધા વગર હર્ષ સંઘવીએ સીધું નિશાન સાધ્યું હતું અને એક પ્રકારે મેવાણી પર ચાપકા પણ માર્યા હતા. બિલકુલ અતુલ, માહિતી બદલ આપનો આભાર. જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર જ હર્ષ સંઘવીએ જવાબ આપ્યો હતો. વડગામના લોકોને કહ્યું કે હું તમારી સમસ્યા સમજી શકું છું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH